નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતના અલથાણામાં આપઘાતનો બનાવ બન્યો છે। વોર્ડ નંબર 30 ભાજપ મહિલા મોરચા પ્રમુખનો આપઘાત કે જ્યાં ઘરે જ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। ત્યારે 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલનો આપઘાત, જ્યાં આપઘાતથી ભાજપમાં શોકનો માહોલ છવાયો। અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે। બસ એ વિષય પર અમારું એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ। ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા, આકાશભાઈ હતા, એમના હસબન્ડ તો ખેટર હતા, બરાબર। ચિરાગભાઈ કોપરેટર છે। હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલા પોલીસને બોલાવવી પડે। જે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા। પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ, જો સાચું હોય તો। અમારે એવું કેવું છે। પરિવારમાં એમના કરીબન 7-8